સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે, જ્યાં ડીસામાં દલિત સમાજની એક મહત્વની બેઠક મળી હતી। અગાઉ એક કાર્યક્રમ થયો હતો, જેમાં દલિત સમાજના લોકોનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો। તેને લઈ આજે બેઠક યોજવામાં આવી હતી। અસ્પૃશ્યતાને લઈને દલિત સમાજની આ બેઠક મળી હતી। ગામના મંદિર માટે દલિત સમાજનો ફાળો લેવામાં નહોતો આવ્યો। હવે આગામી સમયમાં એક મોટું આંદોલન કરવામાં આવશે એવું પણ કહેવામાં આવ્યું છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે દલિત સમાજ તરફથી ફાળો લેવામાં નહોતો આવ્યો। ભીલડી પોલીસ મથકમાં 20 લોકો સામે ફરિયાદ પણ થઈ છે અને આ ઘટનામાં પાલડીના સરપંચ ફરિયાદી બન્યા છે। તાલુકાના પાલડી ગામે તારીખ 28, 29 ને 30 એપ્રિલ મહિનાની શિવ મહોત્સવ, શિવની પ્રાણ પ્રતિષ્ઠાનું એક કાર્યક્રમનું આયોજન કરેલું હતું પાલડી મુકામે, જેમાં દલિત સમાજના લોકોને સાથે જે ભેદભાવ, આબડછેડ પરિવર્તન છે તેમને અલગ બેસાડવા, મંદિરની અંદર ન પ્રવેશવા દેવા, આ બાબતની એક શરમજનક ઘટના છે, ભેદભાવભરી જે ઘટના છે એને લઈને ભીલડી પોલીસ મથકે FIR દાખલ કરાવી છે। એના પછી 20 આરોપી છે અને 20 આરોપીઓમાંથી 5ની ધરપકડ થઈ છે। 15 આરોપીઓની હજી સુધી આ પોલીસે ધરપકડ કરી નથી, જેના અનુસંધાને અમે એક પ્રાંત કલેક્ટર ઓફિસથી કોલ આપ્યો હતો કે ભાઈ પાલડી મુકામે એક બેઠક કરીશું ને ત્યાંથી અમે અલ્ટિમેટમ કોલ આપીશું। જે આજે 17 તારીખના દિવસે અમે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ સાથે રહીને ડીસાના બનાસ પુલને તારીખ 22ના દિવસે બનાસ પુલને ચક્કાજામ કરીશું અને સરકારની સામે વિરોધ પ્રદર્શન કરીશું। અનુચિત પ્રસંગ બન્યો છે, એના સંદર્ભે આજે ડીસાવળ 100 ગામ રોહિત સમાજ, કોળિયારા પરગણા 100 ગામ રોહિત સમાજ તેમજ તમામ બનાસકાંઠાના વિવિધ અનુસૂચિત જાતિ સમૂહના સંગઠનો એકત્રિત થઈ અને અમે નક્કી કર્યું છે કે આવનારા સમયમાં જો આ આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે, સમાજ સમક્ષ એમને રજૂ કરવામાં નહીં આવે, તો ડીસા મુકામે બનાસ નદીના બ્રિજ ઉપર અમે ચક્કાજામનો કાર્યક્રમ આપીશું। એ કાર્યક્રમમાં પણ અમને જો સફળતા નહીં મળે અથવા તો જે ધરપકડની પ્રવૃત્તિ સરકાર દ્વારા નહીં કરવામાં આવે, તો અમે થોડા જ સમયના અંતરાલમાં અથવા તો એના એ જ દિવસે પાલનપુરમાં એરોમા બ્રિજને પણ ચક્કાજામ કરીશું અને સમાજને ન્યાય અપાવવા માટેનો પ્રયત્ન કરીશું। इसमें जो आक्षेप थे, उन आक्षेपों में टोटल 20 आरोपियों के खिलाफ ये विगतवार फरियाद दी गई थी, जिसमें से 11 आरोपियों को अभी तक पुलिस ने ऑलरेडी डिटेन करके पुलिस स्टेशन में ला रखा है। उनकी पूछपरछ चालू है और उन पे आगे कायदेसर कार्रवाई की जाएगी। बाकी बचे जो 9 आरोपियों है, उनके लिए भी हमने अलग अलग टीमें बनाकर LCB, SOG, ASP ऑफिस टीम और स्थानिक भिलडी पुलिस स्टेशन की टीमों द्वारा ह्यूमन सोर्सेस ऑफ इंटेलिजेंस और टेक्निकल सोर्सेस ऑफ इंटेलिजेंस से हम उनकी शोधखोड़ कर रहे हैं। उनको भी हम तुरंत ही पुलिस स्टेशन लाके उनकी पूछपरछ की जाएगी और इस घटना के जो सत्य है उसके तह तक पुलिस